શું ચાલે બધાને? એકદમ મજામાં ને બધા? જો મજામાં હોય અને તમે આગળનો વિડીયો જોયો હોય, તમને ગમ્યો કે નહીં? ગમ્યો ને? તો આજે આપણે બીજો વિડીયો લઈને આવે છે છેલ્લા હાથોડાની અંદર. હાથોડો થોડનો આ રીતે છેલ્લો હાથોડો. તો છેલ્લા હાથોડાની અંદર જો તમે આ વિડીયો કમ્પ્લીટલી જોશો તો તમારે બીજું કશું જ કરવાની જરૂર પડશે નહીં. તો કમ્પ્લીટલી વિડીયો દોડ્યા વગર અને સ્કીપ કર્યા વગર મસ્ત રીતે જુઓ, મજા કરો. ભાઈ મજા કરવી છે ને આજે એકદમ પૂરેપૂરી મજા ને મજા. તમે તમારા માટે એક દાખલો બોર્ડ ઉપર લખ્યો છે, બરોબર છે? શું છે? સાદું રૂપ આપો. કોનું સાદું રૂપ આપવાનું છે? તો એક કૌંસ આનું અને આનું, બરોબર? સાહેબ આની અંદર સૂત્ર વપરાય, વાપરવું હોય તો વપરાય, નિત્ય સમનો ઉપયોગ કરવો હોય તો થાય, પણ આપણે ઉપયોગ કરવો નથી. સાહેબ માર્ક્સ કપાઈ જશે તો એટલે હું બેસું શું ટેન્શન લો તમે? કશું જ નહીં કપાય, ધ્યાન રાખજો. ચલો આવીએ ફટાફટ દાખલા ઉપર. રકમ મેં તમને પેલા આગળના વિડીયોમાં બી કીધું, રકમ પેલા લખી દેવાની. ચલો રકમ લખી દઈએ 3 + વર્ગમૂળમાં 3 અને બીજા કૌંસમાં આપણું છે 2 + વર્ગમૂળમાં 2. આનાથી ઈજી દાખલો કોઈ હોય જ નહીં, ખાસ ધ્યાન રાખજો, હે ને? તો ઠીક, આવડી જશે, કોઈ ટેન્શન ના લો ભાઈ. જુઓ ભાઈ શું કરવાનું, એક કૌંસ અને બીજો કૌંસ. એક જ કામ કરવું છે આપણે કે આ ના જોડે, એટલે મીન્સ કે આ કૌંસમાંથી આ 3 જોડે આખા કૌંસનો ગુણાકાર. મેં શું કર્યું? આ 3 વડે આખા કૌંસનો ગુણાકાર. ચલો લખી દઈએ. આ 3 વડે આખા કૌંસનો ગુણાકાર. મને ઓગળી પર ખાસ ધ્યાન રાખજો, તકલીફ નહીં પડે. આ 3 થી આખો કૌંસ એટલે 2 + વર્ગમૂળમાં 2 થઈ ગયો. આવું જુઓ, 3 + શું હતું? પ્લસ. તો પ્લસના પ્લસ. એના પર શું હતું? વર્ગમૂળમાં 3. તો આ વર્ગમૂળમાં 3 વડે આખા કૌંસનો ગુણાકાર. તો કરી દો. આ વર્ગમૂળમાં 3 વડે આખો કૌંસ એટલે આવું, એટલે 2 + વર્ગમૂળમાં ગુણાકાર. બરોબર, આટલું થઈ ગયું. હવે કંઈ નહીં, હવે આપણે ગુણાકાર કરવો છે, બસ સાદુરૂપ આપી દો એટલે વાત પતી. આપણો દાખલો પૂરો, બહુ કંઈ છે જ નહીં. જુઓ 3 × 2 કેટલા થઈ જાય? 6 પ્લસ 3 × વર્ગમૂળમાં 2, તો 3 વર્ગમૂળમાં 2 લખાય. યાદ રાખજો ભાઈ, ગુણાકાર અંદર ક્યારે થાય? તેના અહીં વર્ગમૂળમાં 2 હોય ને અહીં બી વર્ગમૂળમાં 3, એટલે મીન્સ બંને જગ્યાએ વર્ગમૂળ હોય તો જ અંદરની સાઈડ ગુણાકાર થાય, ને તો ના થાય, હે ને? કરીને નાખતા 3 × 6 એકદમ લાગી જશો, બરોબર? તો 3 વર્ગમૂળ 2 એમના એમ, આ પ્લસના પ્લસ. વર્ગમૂળમાં 3 × 2, તો 2 વર્ગમૂળમાં 3 લખાય. જો ભાઈ 2 પહેલાં લખવાના ને તો તમે પછી લખશો તો તેવી થઈ જશે, બરોબર? એવું તમે ધોરણમાં ધ્યાન રાખજો. કાલ તમે 32 થઈ જશે, ધ્યાન રાખજો. આવી ભૂલ ના કરતા. પ્લસના પ્લસ અને આવું અહીં મેં તમે જે કીધું ને 2 વર્ગમૂળ, એ અહીં જોઈએ. વર્ગમૂળમાં 3 અને આ વર્ગમૂળમાં 2, ધ્યાન રાખજો. આ વર્ગમૂળમાં 3, આ વર્ગમૂળમાં 2, તો 3 × 6. પણ જો બંનેમાંથી એક જ જણનું વર્ગમૂળ હોય તો ગુણાકાર અંદરનો ના થાય, એમને એમ મૂકી દેવાનો. ક્લિયર? એટલે કરી ના બેસતા. લો આ તો જવાબ આવી ગયો મારો. લો તમારો આ જવાબ આવી જાય એટલે સરસ મજાનું એક બોક્સ બનાવી દેવાનું. એકદમ ઈઝી દાખલા છે. ગણો તો, પ્રેક્ટિસ કરો તો, ને તો ના આવડે. આવડશે તો ઠીક, ફટાફટ ગણી નાખો. બીજો દાખલો ફટાફટ ગણાવતો, બરોબર છે? ચલો ભાઈ, 2 દાખલા રકમ મેં લખી છે. શું રકમ લખી છે જુઓ? યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. બરોબર, તો પેલા તો આપણે જોઈ લઈએ દાખલો કે દાખલો શું છે. હું અંડરલાઈન કરી છે બબે તમને આઈડિયા આવે એટલા માટે. પહેલા કૌંસમાં x + 8, બીજા કૌંસમાં x - 10. આની અંદર ભાઈ નિત્ય સમનો ઉપયોગ કરવા જવાનો નહીં, સૂત્રનો ઉપયોગ કરવા નહીં જવાનું. સૂત્ર કેનો ઉપયોગ કરવાનું? તો તમને આગળનો કોઈ દાખલો આવશે તો હું તમને બતાવીશ. કાં તો સરખા કૌંસ હોય, કાં તો આ અને આ સરખા હોય, આ અને આ સરખા હોય, તો ઉપયોગ કરવા જવાનું સૂત્રનો, નહીં તો કરવા જવાનું નહીં. આપણે શું કરતા જવાનું? મેં તમને ગુણાકાર કરતા શીખવાડ્યો એ રીતે કરતો દાખલો પૂરો, હે ને? આમાં કંઈ નવું કરવા જશો ને ભાઈ તો તમે લાગશો. નવું ના કરતા, મને ખબર તમે બધા હોશિયાર ટેલેન્ટેડ, હે ને? તો ધ્યાન રાખજો. આવી તો રિટર્ન ફટાફટ. આમાં શું કરવાનું છે? તો અહીંથી આ x નો ગુણાકાર આખા કૌંસ જોડે અને પછી 8 નો ગુણાકાર આખા કૌંસ જોડે. આવું 10 વિતાડે લે મને. આ બધું બહારનું ખાઈ જાય. હવે ના ખાતા પરીક્ષા આવે ને કે તમને લાગશો. આ x નો ગુણાકાર આખા કૌંસ જોડે તો x - 10, પ્લસના પ્લસ 8 નો ગુણાકાર આખા કૌંસ જોડે તો x - 10. મેં શું કર્યું? આ x નો ગુણાકાર આખા કૌંસ જોડે કર્યો, પછી પ્લસના પ્લસ અને 8 નો ગુણાકાર આખા કૌંસ જોડે કર્યો. ક્લિયર?
હવે ફટાફટ કરી દો, આનો ગુણાકાર અહીં અને આનો અહીં, તો એક્સ ગુણ્યા એક્સ એટલે શું થાય? એક્સનો વર્ગ. આ વસ્તુ ખાસ યાદ રાખજો, બાજુ તમને બતાવું છું. જુઓ, એક્સ ગુણ્યા એક્સ કરો તો એક્સનો વર્ગ થાય અને એક્સ પ્લસ એક્સ કરો તો 2x થાય. અહીં બધા ભૂલો કરે છે અને બસ કે સાહેબ હું તો સાચું લખ્યું, માર્ક્સ ક્યાં કપાય? એટલે કપાય જ ને. અને નાની વસ્તુ તમે ધ્યાન નહીં રાખતા, પછી એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ થઈ જાય અને એક્સ પ્લસ એક્સ એટલે 2x થઈ જાય. બરોબર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ થઈ ગયો, આ માઇનસના માઇનસ, એક્સ ગુણ્યા 10 એટલે 10x લગાય. ચલો અહીં પ્લસના પ્લસ, 8 ગુણ્યા એક્સ તો શું થાય? 8x. હવે અહીં ધ્યાન રાખજો, પ્લસ માઇનસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, તો 8 દાન 80. સાદરૂપ હલાતું હોય તો આલી દેવાનું, ના હોય તો કંઈ નહીં. પણ જો હલાતું હોય તો ધ્યાન રાખજો, આપી જ દેજો. જુઓ, એક્સનો વર્ગ એમ થાય એમ, અહીં માઇનસ 10x છે, અહીં પ્લસ 8x છે, અહીં બી એક સ્વરૂપ જ છે, અહીં બી એક સ્વરૂપ જ છે. બરોબર છે? તો જુઓ, આ માઇનસ 10x, આ પ્લસ 8x, તો માઇનસ પ્લસ માઇનસ, તો 10માંથી 8 જો કેટલા બચે? તો 10માંથી 8 જાય તો આપણા બચે માઇનસ 2x ના x અને માઇનસ 80 ના 80. સાહેબ માઇનસ કેમ લીધું તમે? આ તો બતાવું તમને. ભાઈ માઇનસ પ્લસ માઇનસ કર્યા તો 10માંથી 8 જાય તો 2 કર્યા, બટ સમજો સાહેબ ચિહ્ન કેમ માઇનસ લીધું? તો બંનેમાંથી મોટા કોણ? 10 મોટા, તો 10ના કે શું ચિહ્ન હતું? માઇનસ. એટલે મને જવાબ શું થશે? માઇનસનું. આવી ગયો જવાબ? ઓકે, થાય એવું છે ના? તો કંઈ ટેન્શન નહીં લેવાનું, સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું, બસ આ તમારું. ભાઈ જો તમે બોક્સ બનાવશો ને તમારો જવાબ હાઇલાઇટ થશે. બરોબર છે? તો આ આપણો જવાબ. હા, જો તમને દાખલા જોવા મજા આવતી હોય તો તમારા મિત્રોને શું કહેવાનું? તમને ખબર પડી કે હું શું કહેવા માગું છું? તો આ મિત્રોને ફટાફટ વિડીયો મોકલી દો. અને હા ભાઈ, હું આનું રિવ્યૂ ચેક કરું છું તો તમને દેખાય છે કે ભાઈ વિડીયો જુઓ તો ખરા, બટ સબસ્ક્રાઈબ નહીં કરેલું, તો ભાઈ કરી દો યાર. કોની વેઇટ કરો છો? તમારે ક્યાં પૈસા આપવાના? સબસ્ક્રાઈબને લાગે છે? નહીં લાગતા ને? તો કરી દો ફટાફટ. અને હા, લાઈક કરો યાર. વિડીયો જોઈને જાઓ, સબસ્ક્રાઈબ કરતો તો લાઈક કરવા માટે મૂકો છો, તો લાઈક બી કરી દો, જલ્દી કરો ફટાફટ. અને દાખલો ગણી નાખો. આગળ આવડે દાખલો તમને આવડ્યો? જો આવડી ગયો હોય, તમે ફટાફટ ચોપડામાં લખી દીધો હોય તો ચાલુ કરી દે. બીજો દાખલો સિમ્પલ છે ભાઈ. આ બી યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. શું મેળવવાનું છે? ગુણાકાર મેળવવાનું છે. હું તમને શીખવાડું એમ બી તમે ગણી શકો છો, પણ જુઓ અમારી અંદર સૂત્ર વાપરશું. કેમ? કારણ કે આ સૂત્રથી જલ્દી પતી જાય એવું છે, એટલા માટે. જુઓ, આને એ લઈ લો, આને બી લઈ લો, અને એ લઈ લો, અને બી લઈ લો. જુઓ, 3 એટલે a અને b એટલે 2x. આની અંદર બી a એટલે 3 અને b એટલે 2x. તો આની અંદર a બી સરખા છે અને b બી સરખા છે. જુઓ, બંનેના a 3 અને બંનેના b 2x. ખાલી ભાઈ ફરક શું છે? તો અહીં માઇનસ છે, અહીં પ્લસ છે. તો હું તમને સૂત્ર યાદ કરાવું, a માઇનસ b અને a પ્લસ b વાળું. તમને આવું સૂત્ર યાદ આવે છે? તો હું બતાવું. જુઓ, a માઇનસ b હોય અને એ પ્લસ બી હોય તો ભાઈ આપણે શું કરતા હતા? યાદ કરો સૂત્ર, યાદ આવે છે? ઓ ખબર સાહેબ, તમારે યાદ રાખવાનું. એટલે ભાઈ સૂત્રો થોડા યાદ કરો ને, તમને લાગશો. આ સૂત્ર યાદ રાખજો, એ માઇનસ બી અને એ પ્લસ બી હોય તો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ. ફરીથી બોલું છું, એ માઇનસ બી અને એ પ્લસ બી હોય તો એનો વર્ગ અને બીનો વર્ગ થાય. તો ભાઈ આની અંદર એ શું છે? એટલે હું સાફ કરી દઉં. એ એટલે આપણા 3, તો 3નો વર્ગ અને બી એટલે 2x, તો 2x નો વર્ગ. 3નો વર્ગ કેટલો થવાનો? તો 3નો વર્ગ થાય 9. અને જુઓ, આ માઇનસના માઇનસ અને 2નો વર્ગ કેટલો થવાનો? તો 2નો વર્ગ થવાનો 4 અને x નો વર્ગ આપણો એમ. 2નો વર્ગ 4 અને x નો વર્ગ આપણે એમ. ક્લિયર? તો તમારો જવાબ શું થઈ ગયો? 9 - 4x નો વર્ગ. આવડે? અને આ ડીજી હું અમે સમજાવો. આ એકદમ પપલું દાખલા છે. કેવો દાખલા છે? પપલું દાખલા છે. મજા આવે છે ને ભાઈ? તો ફટાફટ દાખલો ચોપડામાં ગણી નાખો. બરોબર છે? આ આપણો છેલ્લો થોડો છે. જો તમે કમ્પ્લીટલી એકવાર જોઈ લીધો, આ થોડો કમ્પ્લીટ લઈ લીધો, તો તમે વિચાર લો આગળ કશું જ કરવાની જરૂર પડશે નહીં. તમારું પેપરમાં ટેન્શન વગર જશે. 80માંથી 80 મેં આગળના પોસ્ટર પ્રમાણે જ છે, આમ કંઈ કર્યું જ છે. 80માંથી 80 આવી જાય, પણ ક્યારે આવે? હા, થોડો લઈ લો. બરાબર છે? મોજ કરો. ફટાફટ દાખલો ગણી નાખો, પછી જોઈએ. આવડી ગયો દાખલો? આવડી ગયો હોય અને લખાઈ ગયો હોય તો બોર્ડ ઉપર તમારા માટે સરસ મજાની તમારા જેવી રકમ લખીશ. થોડીક વિચારવી પડે છે ભાઈ, યાદ રાખજો હો.
આની અંદર ધંધે ના લાગતા હું જેટલું કરાવું છું એટલું જ કરજો, બીજું કશું જ નવો કરવાનો પ્રયત્ન ના કરતા, બરોબર? આવી જાઓ ફટાફટ દાખલા ઉપર. પહેલાં આપણે રકમ એક વખત લખી દઈએ ફરીથી, 12x² - 7x + 1. આની અંદર શું કરવાનું સમજી લો ભાઈ. પહેલું પદ આપણું વર્ગવાળું જોઈએ અને છેલ્લું પદ અચર પદ. અચર પદ એટલે કે જેની જોડે ચલ ના હોય. ચલ કોને કહેવાય? તો આ એક શું છે? આ એક શું છે? ચલ. સાહેબ એક્સ જ ચલ હોય? ના, એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, બધા ચલ જ હોય, એટલે આપણે એનો લોટ લેતા નથી. પહેલું જે પદ હોય એ ચલનો વર્ગ એટલે એક્સના વર્ગ વાળું જોઈએ અને છેલ્લું પદ રહ્યું આપણું એ અચર પદ. અચર પદ એટલે ચલ વગરનું પદ જોઈએ. શું કરવાનું સમજો. આપણું જે પહેલા પદનો જે સહગુણક છે એટલે મીન્સ કે એક્સના વર્ગની આગળની જે સંખ્યા હોય એને સહગુણક કહેવાય. અને શું કહેવાય? સહગુણક. તો એક્સના વર્ગનો આગળ એટલે આ કેટલું છે? 12. તો અહીં સાઈડમાં લખી દઉં છું, અહીં રફ કામ કરું છું, યાદ રાખજો. આગળની સંખ્યા એટલે 12 અને છેલ્લું અચર પદ એટલે 1. આ બંનેને શું કરવાનું? ગુણાકાર કરવાનો થાય. 12 × 1 એટલે જવાબ કેટલું થવાનું? 12 થવાનું. આ 12ના એવા ભાગ પાડો કે જેથી વચ્ચેવાળી સંખ્યા એટલે 7 આવે. શું કરવાનું છે? આગળનું પદ અને અચર પદ બંનેનો ગુણાકાર કરવાનો એટલે 12 × 12 અને ભાઈ એનો અવયવ એવો પાડો જેથી 7 આવે. તો 12નો અવયવ કયો થાય? ચલો હું પાડું. 4 × 3 તો 4 3 12 થાય કે ના થાય? થાય 4 3 12. તો 12નો અવયવ 4 × 3 પાડ્યો. બટ આવું જુઓ, લાવું શું છે? 7. પણ કેવા 7? -7 લાવે છે. તો હું શું કરું? જુઓ, 4 3 12 થઈ છે પણ મારે લાવવા કેટલા? ભાઈ આપણું આ મધ્ય પદ એટલે આ વચ્ચેનું પદ લાવવાનું થાય. એકદમ ક્લિયર કટ જોજો. એકવાર આવડી રીત પછી તકલીફ નહીં પડે. સમજો, પહેલાં થોડો લોડ પડે, સમજ પડે છે હું શું કહું છું? હા, તો ઠીક. -7 લાવવા છે મારે, તો શું કરું તો -7 થાય? તો જુઓ, -4 -3 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. -4 -3 તો માઇનસ પ્લસ, તો 4 ને 3 7. પણ કેવા 7? બે માઇનસ તો જવાબ બી સેમ આવશે, માઇનસમાં. તમારે -7 લાવવા હતા. અહીંયા મેં શું કર્યું? પહેલું પદ અને અચર પદનો ગુણાકાર, તો 12 × 12 અને 12ના એવો ભાગ પાડો કે જેથી 7 આવે. તો 4 3 12 થાય. 4 × 3 તો 12 થવાના. તો 12ના અવયવ પડી ગયા. તો શું કર્યું? -7 લાવશ તો -4 -3 તો -7 થઈ જાય. બસ આટલું જ કરવાનું છે. આ એકદમ દાખલો ઇઝી. ચાલો દાખલા પર આવીએ રિટર્ન. જો ભાઈ પહેલું પદ આપણું એમના એમ, તો 12x² એમના એમ. હવે આ 7x ની જગ્યાએ હવે આપણે જે ભાગ પાડતા એ લખી દો. તો જુઓ, -4 અને અહીં x હતો એટલા માટે x, y હોત તો y લખો, z હોત તો z લખો, જે ચલાવે લો એ લખવાનું. બીજું કશું જ નવું કરવાની જરૂર નથી. તો જુઓ, પેલો 4 હતા તો 4x, બીજા -3 છે તો અહીં આપણે લખી દો -3x. ક્લિયર? અને છેલ્લું પદ જે હતું એનું એ છે. છેલ્લું પદ શું હતું? 1. પહેલું પદ અને છેલ્લું પદ એમનું એમ લખી દેવાનું અને -7x ની જગ્યાએ આપણે જે અવયવ પડ્યો એ છાપી દો. ક્લિયર? બીજું કશું કરવાનું નથી. હવે આની અંદરથી જોડી બનાવો. આ એક જોડી, આ બીજી જોડી, આ એક જોડી, આ બીજી જોડી. ક્લિયર? જે સરખું હોય ને બહાર કાઢો. સરખું એટલે કોમન. આપણે સરખું બોલે, કોમન બોલે, તમને જે ઠીક લાગે. તો આ બંનેની અંદર એટલે આ પહેલું પદ, આ બીજું પદ, એ ચોરસ બને તો તમને બધા આઈડિયા રહેશે. આ બે પદોની અંદર જે સરખું હોય ને બહાર કાઢો. જુઓ, એવો કયો કર્યો છે જેમાં 12 આવતા હોય અને 4 આવતા હોય? તો જુઓ, 4 × 4 તો 4 આવી ગયા અને 4 3 12 તો ભાઈ 4 3 12 થઈ ગયા. તો 4ના ઘડિયામાં 4 આવે ને 12 આવે. ક્લિયર? તો હું 4 કોમન કાઢું. અહીં બી x છે અને અહીં બી x છે. x બંનેની અંદર છે તો હું x બી કોમન કાઢું. તો લો મેં શું કર્યું? આ x બી કોમન કાઢે તો અંદર શું બચ્યું? તો કૌંસમાં બચ્યું. જુઓ, 12/4 તો ભાઈ 3 4 12 થાય કે ના થાય? 12/4 કરો 3 જવાબ આવે કે ના આવે? x નો વર્ગ. x ના વર્ગમાંથી એક x બહાર કાઢી લો તો શું બચે? x બચે. સાહેબ કઈ રીતે બતાવો? જુઓ, x નો વર્ગનો મતલબ શું થાય? તો x × x થાય કે ના થાય? x ના વર્ગનો મતલબ થાય x × x. તો જુઓ તમે, આ એક x તો તમે બહાર કાઢ્યો, કોમન કાઢ્યો, તો અંદર કેટલા x બચ્યા? એક જ x બચશે. તો જુઓ, આ એક જ x બચ્યો, માઇનસના માઇનસ, આ 4 બહાર આવી ગયા, x બી બહાર આવી ગયું. સાહેબ બધું બહાર આવી ગયું તો બચે હું? કંઈ ના બચે તો એક તો મૂકી જ દેવાનું. આપણે ફાઇનલ છે, કંઈ ના બચે તો એક મૂકી દો. ક્લિયર? આ માઇનસના માઇનસ, બરોબર. આવું જુઓ, હોય 3 છે, હોય 1 છે, અહીં x છે, હોય x નથી. તો આ બંનેની અંદર કશું કોમન નીકળે છે? ખાસ ધ્યાન રાખો. અહીં 3, અહીં 1,
સાહેબ કોમન ના નીકળે, કારણ કે એવો કોઈ ઘડિયો જ નથી જેમાં એકે આવતો હોય કંઈ નહીં આવતો હોય તો કહેજો ભાઈ મને બી ખબર નથી. હા, તમે કોઈ નવો ઘડિયો બનાવો તો મને કહેજો. અહીં એક છે, અહીં એક છે ના, તો આ બંનેની અંદર કશું જ કોમન થતું નથી. અને જો કશું કોમન ના થતું હોય અને કંઈ કોમન ના કરતું હોય, મીન્સ કે જે આ બંનેમાંથી કોઈ સરખું ના કરતું હોય તો એક તો કાઢી જ લેવાનું. જો કંઈ ના કરતું એક આપણો બાર લખી દેવાનું. ફરીથી બોલું છું, કંઈ કોમન ના કરે, કશું જ કોમન ના કરતું હોય તો એક બાર મૂકી દેવાનું. અંદર જુઓ, આ -12 મૂક્યા તો 3x પ્લસના પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, આ એકનો એક. ક્લિયર? યાદ રાખજો, આ કૌંસ અને આ કૌંસ સરખા આવવા જોઈએ. જુઓ, અહીં 3x તો 3x, માઇનસ તો -1 તો 1. માઇનસ પ્લસમાં ભૂલ પડી જોઈએ નહીં, નકર આપણો દાખલો ખોટો થઈ જાય. ખાસ જો ભાઈ દાખલો સાચો ખોટો કઈ રીતે ખબર પડશે? તો આ બંને કૌંસ સરખા આવવા જોઈએ, કંઈ પણ કરો તમે. ક્લિયર? તો માટે 4 જુઓ, આ 3x - 1, 3x - 1 બંને કૌંસ એક સરખા આવ્યા તો એક જ વખત લખી દો. તો 3x - 1 એક વખત લખ્યું. હવે બહાર શું બચ્યું જુઓ, તો 4x બચ્યા બહાર અને -1 બચ્યા, બીજા એક કૌંસમાં લખો. આવી ગયો તમારો જવાબ. આટલું ઈઝી દાખલો છે. સરખા કૌંસ એક વાર લખી દો અને જે બહાર બચ્યું તો એક કૌંસમાં લખી દો, આવડી જાય. 3x - 1 અને 4x - 1 આટલા ઈઝી દાખલા છે. ગણો તો મજા આવશે, પ્રેક્ટિસ કરો તો જ મજા આવશે, ડખા.com થશે. ખાસ ધ્યાન રાખજો, પરીક્ષા આવે જ છે, ધ્યાન રાખજો. હું તમને પૂરેપૂરા દાખલા કરવાનો પ્રયત્ન કરે અને કદાચ કોઈ દાખલો તમને ના આવડે તો ફરીથી વિડીયો જોઈ લો. અને હા, તો બી તમને એવું થાય કે સાહેબ તમે આ વિડીયોમાં આ દાખલો IMP લીધો નથી, તો શું કરવાનું? મારો નંબર કોમેન્ટમાં ઓલરેડી આપેલો જ છે, બરોબર? તમે કોમેન્ટમાં જુઓ, કાં તો તમે સબસ્ક્રાઇબ બોક્સમાં જુઓ, તમને એની અંદર મળી જશે મારો નંબર. એ બોક્સમાં તમને મળી જાય નંબર, ફોન મેસેજ કરી દેવાનો. એની અંદર વોટ્સએપ ચાલુ જ છે, તો વોટ્સએપ પર નંબર મેસેજ કરી દો, સાહેબ આ દાખલો આવડતો નથી, તો હું તમને એ દાખલો સમજાવવાનો પૂરો પ્રયત્ન કરે બીજા વિડીયોની અંદર. ક્લિયર? ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ. ભાઈ પેલો દાખલો આવડી ગયો કમ્પ્લીટલી? જો આવડી ગયો હોય, જો તમે કમ્પ્લીટલી ગણી નાખ્યો હોય ચોપડાની અંદર, તો એક કામ કરજો, વિડીયો સ્ટોપ કરી અને એ દાખલો ફરીથી ટ્રાય કરજો ગણવાનો, નહીં એ દાખલો બહુ ધંધે લાગી જશો. ખાસ ધ્યાન રાખજો. અને ના આવડ્યો હોય તો ભાઈ તમારે ક્યાં બહાર જવું છે, ક્યાં લોટ લેવું છે, વિડીયો થોડો ફરીથી ચાલુ કરો, કાં તો એ વિડીયો થોડો પાછો આવી જાઓ અને ફરીથી દાખલો જુઓ. જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી જુઓ. અને હા, જો ખુદે ખાતું હોય તમારી ક્લિયરિટી ભાઈ થોડીક વધારો, બરાબર? 240 જોતા હોય તો ભાઈ મિનિમમ 360માં જોજો તો તમને દેખાશે. હા, એનાથી ઉપર જોશો તો બધા ક્લિયર દેખાશે. ક્લિયર? હા, તો ચલો ભાઈ આવીએ દાખલા ઉપર. નવો દાખલો તમારા માટે બોર્ડ ઉપર લખ્યો છે, સરસ મજાનો દાખલો છે, એકદમ ઈઝી છે. શું કીધું છે? P of x શું બનશે આને? P of x બરાબર kx² - 3x પ્લસ k માં x - 1. શું? s - 1 એ P of x નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. કયો અવયવ તમને આપ્યો છે? x - 1. તો આપણે શું કરવાનું હોય? x - 1 બરાબર શું લઈ લેવાનું? 0 લઈ લેવાનું. તો જુઓ, x બરાબર આ -1 હતો બરાબરની આ સાઈડ આવી જાય તો +1 થઈ જાય. તો તમને x ની કિંમત કેટલી મળી ગઈ? 1. તો કંઈ નહીં, હવે આની અંદર x ની જગ્યાએ જે x આવતો હોય મીન્સ કે x ની જગ્યાએ 1 લઈ લો. પૂરો દાખલો, બીજું કશું જ કરવાનું નથી. તો હું લખી દઈ કે P of x બરાબર kx² - 3x પ્લસ k. ક્લિયર? kx² - 3x પ્લસ k. x ની જગ્યાએ 1 લઈ લો. તો હું શું કરું? x જ્યાં હોય ત્યાં 1 મૂકી દો, બરોબર? તો જુઓ, આ k એમના એમ, આ x ની જગ્યાએ 1/2, આ 3 એમના એમ, x ની જગ્યાએ 1 અને k ના k. ક્લિયર? આવું જુઓ, 1/2 એક જ થાય અને 1 ગુણ્યા k. ફરીથી યાદ કરાવું છું, પહેલા આગળના વિડીયો બી તમને કીધું, એકના જોડે કોઈ બી ન જુઓ, કાં તો આલ્ફાબેટ હોય એટલે મીન્સ કે અંગ્રેજીનો મૂળાક્ષર હોય, કાં તો પછી કોઈ સંખ્યા હોય, એકના જોડે ગુણાકાર કરવામાં આવે તો એ જે હોય એને એ સંખ્યા ફરીથી આવી જાય. ક્લિયર? તો 1/2 એટલે 1, 1 ગુણ્યા k એટલે k થવાનો. જુઓ, માઇનસના માઇનસ, 3 × 3 પ્લસ અને k નો k. ક્લિયર? તો જુઓ, આ પ્લસ k, આ બી પ્લસ k, એક k વત્તા બીજો k, તો k વત્તા k કેટલા થઈ જાય? 2k થઈ જાય. તો કેટલા થઈ ગયા? 2k. અને હવે શું હતું? -3. તમને શું કીધું છે? k ની કિંમત કીધી છે. તો જુઓ, સાઈડમાં થોડુંક લખો, થોડું તમને ક્લિયર દેખાય એટલા માટે. જુઓ,
આ -3 છે બરોબરની આ સાઈડ લાવો તો +3 થઈ જાય. મેં શું કર્યું જુઓ, આ -3 હતા બરોબરની આ સાઈડ લાવ્યો તો માઇનસમાંથી આ સાઈડ આવા શું થઈ જાય, પ્લસ થઈ જાય. તો જુઓ આ સાઈડ શું હતું, 2k ના 2k, 2k ના 2k માટે આ બે કે જોડે ગુણાકારમાં છે તો બરાબરની આ સાઈડ આવો તો શું થઈ જાય, થઈ જાય ભાગાકાર. ગુણાકારમાં હોય અને બરોબરની આ સાઈડ આવો તો ભાગાકાર થઈ જાય. અને કે ના કે આપણા એમના એમ લો તમારી કિંમત આવી. જો છેદ ઉડતો હોય તો ઉડાડવાનો, ના ઉડતો હોય કંઈ નહીં, એ જ નહીં છાપી દો. આપણે ક્યાં ક્યાં ડખો, કોઈ ડખો છે બીજો, કંઈ નહીં. આ આપણો જવાબ કે બરાબર 3/2. શું કરવાનું, મસ્ત સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું. આવડી જાય દાખલો. હવે આ દાખલો 2 માર્ક્સનો પૂછે, 3 માર્ક્સનો પૂછે એટલે હું ના આવડે, આવડે કે ના આવડે, આવડી જ જાય ભાઈ. એકદમ મોજે મોજ કરવાની હોય, બરોબર છે. ફટાફટ દાખલો ચોપડામાં ગણી નાખો અને આપણે આગળ દાખલો જોઈએ, બરોબર છે. ગણી ગયો દાખલો આગળ વાળો, આવડી ગયો સરસ મજાનો એકદમ ઈઝી દાખલો. મેં બોર્ડ ઉપર એની રકમ લખી છે, બટ આગળ વાત થોડીક ચર્ચા કરીએ, આપણે થોડીક મજા કરીએ. સાહેબ એકને એક શું બન કરવાનું, થોડીક બીજી મજાક મસ્તીવાળી બી વાત કરીએ. ભાઈ તમે એક કામ કરો, તમે કેટલા વાગે વાંચો બેસા છો, કેટલા વાગે તમે આ વિડીયો જુઓ છો. જો તમે વિડીયો સાંજે જોતા હોય અને કેટલા વાગે જુઓ, સાંજે તો રાત્રે જુઓ છો, સાંજે 6 વાગે જોતા હોય તો બી, રાત્રે 9, 10, 11, 12 વાગે જોતા હોય તો બી, તમે જેટલા વાગે વિડીયો જોતા હોય મને ટાઈમ કોમેન્ટમાં કહો છો, સાહેબ આટલા વાગે વિડીયો જોવા બેસો છો. તમને બી ખબર પડે કે તમે કેટલા વાગ્યા સુધી વિડીયો જુઓ છો, કાં તો કેટલા વાગ્યા સુધી વાંચો છો, બરોબર છે. ભાઈ પ્રેક્ટિસ પાડજો. આવતા વર્ષે આપણે કયા ધોરણમાં આવે છે યાદ છે, 10મા ધોરણમાં. તો પૂરી પ્રેક્ટિસ કરજો કે રાત્રે લેટ નાઇટ સુધી વાંચી શકીએ, બરોબર. ભાઈ આપણે એક કામ કરીએ, વિડીયો લાંબો બનાવવો છે કે આ વિડીયો 2 પાર્ટમાં વેચી દેવો છે. જો ભાઈ મને ઘણા લોકોના મેસેજ આવતા હોય, સાહેબ થોડો વિડીયો નાનો બનાવો, થોડોક તો જોવાની મજા આવે. તો આપણે એક કામ કરીએ, આ વિડીયોની અંદર 2 પાર્ટ કરી દઈએ. 1 થી 6 દાખલા એક પાર્ટમાં, બીજા 6 દાખલા 5 દાખલા બીજા પાર્ટમાં. તમે જોવામાં મજા આવે, કંટાળો બી ના આવે અને ફટાફટ આપણો વિડીયો પતી જાય, બરોબર. તો 2 પાર્ટમાં કરી દઈએ છીએ. અને હા, કોમેન્ટ કરવાનું ના ભૂલતા કેટલા વાગે વાંચવા બેસે છો, ક્લિયર. હું બી જોઉં કોણ કેટલા વાગે વાંચવા બેસે છે, બરોબર. તો કરો ફટાફટ કોમેન્ટ. કરી કે નહીં, જલ્દી બોલો. કરી દીધી? ઓકે ઠીક. જો થઈ ગયું હોય તો ફટાફટ દાખલો જુઓ. તો ભાઈ જો અમે તમને શું કીધું છે કે આપેલ બહુપદી માટે P(0), બીજું આપીશ તમને P(1) અને ત્રીજું આપીશ તમને P(2) શોધો. સાહેબ કઈ શોધવાનું? તો જુઓ, જ્યાં x દેખાય એ આ કિંમત મૂકો. પહેલાં શું કરો, x બરાબર 0 લઈને દાખલો ગણો, પછી x બરાબર 1 લઈને દાખલો ગણો, પછી ભાઈ x બરાબર 2 લઈને દાખલો ગણો. શેનીજી? ચલો ફટાફટ તમને ગણાવી દો. માટે P(x) ની જગ્યાએ હું પહેલાં 0 લઉં, 0 મૂક્યો. તો જ્યાં સમીકરણમાં તમને x દેખાય ત્યાં 0 મૂકી દો. કૌંસમાં x બરાબર એટલે x ની જગ્યાએ આપણે 0 મૂક્યું, -1 નો -x, અહીં બીજા કૌંસમાં x ની જગ્યાએ તમે 0 મૂકી દો અને +1 નો +1. ક્લિયર? ચલો 0 - 1 એટલે -1 જ રહેશે, ગુણ્યા 0 + 1 એટલે 1 જ થવાનો. તો ભાઈ જવાબ શું થાય? -1 × 1 એટલે 1 × 1 પણ કેવા માઇનસ પ્લસ માઇનસ. તો તમારે લખી દેવાનું P(0) બરાબર -1 જવાબ આવ્યો. સરસ મજાનો જવાબ. અને જવાબ આવે શું કરવાનું, મેં તમને શું શીખવાડ્યું છે, સરસ મજાનું બોક્સ બનાવી દો. ક્લિયર? આગાડી માટે લખજો. અને જુઓ બરાબર નીચે બરાબર આવવું જોઈએ. જેટલું પ્રેઝન્ટેશન તમારું સારું હશે એટલું ભાઈ પેપર જોવાની મજા આવે. અને જો પેપર જોવાની મજા આવે તો માર્ક્સ ફટાફટ આવતા છે, બરાબર છે. ચલો આપણે આ કર્યું P(0), બીજું શોધી નાખીએ P(1). તો લઈ લઈએ આપણે P(1). તો જ્યાં આપણો x દેખાય એ 1 મૂકી દો. તો લો ચલો, x ની જગ્યાએ 1 મૂકો, -1 એમના એમ, x ની જગ્યાએ મેં 1 મૂક્યો અને +1 એમના એમ. ક્લિયર? જુઓ 1 માંથી 1 જાય તો 0 અને 1 + 1 કેટલા થઈ જાય? 2. અને 0 × 2 એટલે કેટલું થવાનું? 0. તો આપણો P(1) થઈ જવાનો 0. સમજણ પડી? 1 માંથી 1 જાય 0, 1 + 1 એટલે 2. અને મેં તમને આગળ બી કીધું, જો 0 જોડે કોઈ બી સંખ્યાનો ગુણાકાર થાય તો શું થઈ જાય? 0 થઈ જાય. તો 0 × 2 એટલે જવાબ શું થઈ જશે? 0. તો P(1) નો જવાબ આવ્યો તમારો 0. હજુ બાકી રહ્યું, શું બાકી રહ્યું? P(2) બાકી રહ્યું. ચલો તમે ગણશો, હું ગણાવો. એક કામ કરો, હું તો ગણાવું જ છું, તમે એક મસ્ત કામ કરો, વિડીયો સ્ટોપ કરી દો અને P(2) જાતે હોતી નાખો અને પછી ચેક કરો કે ભાઈ મારો જવાબ તમારો જવાબ સેમ આવે છે કે નહીં. અને જો સેમ આવી જાય તો કોમેન્ટમાં કરો, સાહેબ એકદમ મજા છે, આવી ગયો, આવડી ગયો દાખલો, બરાબર ને? તો મોજ કરો ભાઈ, ગણવાનું ચાલુ કરો, વિડીયો સ્ટોપ કરાય.
પી ઓફ 2 બરાબર જુઓ એક્સની જગ્યાએ આપણે 2 લેવાનો તો મેં 2 લઈ લીધો. જુઓ એક્સની જગ્યાએ 2 મૂકી દો તો 2 - 1 અને અહીં એક્સની જગ્યાએ 2 મૂકી દો તો 2 + 1. ક્લિયર? તો ચલો 2 માંથી તો કેટલા બચે? તો 2 માંથી 1 જાય તો 1 પ્લસ માઇનસ માઇનસ. સાહેબ ચિહ્ન કયું આવશે? પ્લસ કે માઇનસ? તો 2 મોટા કે 1 મોટા? 2 મોટા તો 2 કેવા છે? પ્લસ કે માઇનસ? છે ને પ્લસ. તો જવાબ કેવો આવશે? પ્લસમાં. 2 વત્તે કેટલા થવાના? 3. ક્લિયર? તો 1 × 3 કેટલા થવાના? 3. તો આપણો માટે પી ઓફ 2 બરાબર જવાબ થાય 3. આવડી જાય છે ને ભાઈ? એકદમ ઈઝી દાખલો. તમે શું શોધવાનું કીધું? પી ઓફ 0, પી ઓફ 1 અને પી ઓફ 2. તો લો અહીં તમારે જવાબ. પી ઓફ 0 બરાબર -1, પી ઓફ 1 બરાબર 0 અને પી ઓફ 2 બરાબર 3. આટલો ઈઝી દાખલો છે. અને ધ્યાન રાખજો ઘણી બધી વખત ચોપડીમાં બી જવાબ ખોટા હોય છે, કાં તો તમારી ગ્રાઇડમાં બી જવાબ ખોટા હોય છે. તો એકવાર જવાબ ચેક કરી લેજો. બને ત્યાં સુધી જવાબ ખોટો ચોપડીવાળા નહીં આપતા, પણ પ્રિન્ટિંગ મિસ્ટેક થાય, ધ્યાન રાખજો. બરોબર? મળીએ નેક્સ્ટ પાર્ટની અંદર. બરોબર છે? આ પાર્ટ જોઈ તરત જ 2-3 કલાક યા કદાચ બીજા દિવસે તરત બીજો પાર્ટ આવી જશે. ક્લિયર? અને જો તમને વિડીયો ગમે હોય તો તમારા મિત્રને મોકલવાનું ભૂલતા નહીં. અને હા, બહુ ગમે હોય તો સ્ટેટસમાં મૂકી દેજો લિંક. શેર બટન પર ક્લિક કરીને તમને લિંક મળી જશે. લિંક સ્ટેટસમાં મૂકી દો. વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, બીજા કોઈ તમે જે બી વાપરતા હોય એમાં, તો બીજા લોકો બી જુએ. બરોબર? મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.